તો મિત્રો નવામાં તો કાંઈ નથી, પણ હે ને આજ જો હું તમને આ જગ્યાએ લઈને આવતી, આનું નામ છે ને તમે કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું ખબર નહીં, સાંભળ્યું દેશે અવધનો બંગલો આપણે રાજકોટમાં આવેલો હોય. હાલો અહીંયા કંઈક પુલ છે જોતે, હાલો આ કૂવો છે, કૂવો ભૂત કૂવા ભૂત ભૂત બંગલો શું કામ કહે છે ને એ તમને હમણાં કહું. અહીંયા તો ભૂત આવવાનું જ કેમ ખબર છે, આ જોવો તો હનુમાન દાદા નામ અહીંયા તો ભૂત ન કહેવાય. તમને શું લાગે છે? તો આનું કંઈક રહસ્ય એવું હતું કે આ છે ને એક છોકરીનું મર્ડર થઈ ગયું હતું અને એની આત્મા છે ને આમાં ભટકે એવું બધું છે. જય માતાજી, જય દ્વારકાથી, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આપણે છે ને નેક્સ્ટ વ્લોગ બનાવ્યો હતો ને, તો એ આપણે કંઈક કીધું હતું કે આપણે છે ને કંઈક નવું કર્યું, કારણ કે હું તમને છે ને આપણે વાડી સિવાય કાંઈ બીજું દેખાડતો જ નહોતો. અને હા, એક બીજી વાત, થેન્ક યુ સો મચ કે આપણી છે ને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો એટલે 4-5 લાખ 10-1500 મિલિયન જેવા થઈ જાય. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો આ છે ને હું તમારી માટે કંઈક નવું લઈને આવ્યો. હું નવું લઈને આવ્યો ખબર છે? હાલો દેખાડું. તો મિત્રો નવામાં તો કાંઈ નથી, પણ છે ને આજ જો હું તમને આ જગ્યાએ લઈને આવતી, આનું નામ છે ને તમે કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું ખબર નહીં, સાંભળ્યું દેશે અવધનો બંગલો આપણે રાજકોટમાં આવેલો હોય. અને જો મિત્રો આ છે ને આપણે અંદર જવાનું હોય, જો આવું કંઈક ગેટ છે સ્ટાર્ટિંગમાં. તો સ્ટાર્ટિંગનું કંઈક બીવરાવ એવું છે, પણ કાંઈ વાંધો નહીં. હાલો અંદર જઈએ. હા પોટ જેવું છે, હાલો અંદર જઈએ થોડાક. આ શું 2007 9009 શું કંઈ સમજાતું નથી મને, પણ કાંઈ વાંધો નહીં. હાલો આ એટલું જોવાનું છે ને, એટલે આ ઓલાદ પણ ઉપર દાલ્યા જાય. જો ગૌતમભાઈ છે ને એમને બીક ન લાગી, કારણ કે ઉપર બીયા જેવું નથી. જે બીવાનું હોય ને એ બધું નીચે છે. એ પણ હમણાં આપણે અહીંયા જઈશું. જો આવું કંઈક ધ્યાન રાખવું પડે. જો આ છે, આ બંગલો નાનો નથી. જો અહીંયાથી સ્ટાર્ટ થાય ને આમેથી, જો આ બધું ફરતું આમે સોરી આમે, પછી આમ બ્લર થઈ જાય. કાંઈ વાંધો નહીં. હાલો ગૌતમભાઈ આપણને રખડાવો ને અહીંયા જ રખડવાનું આપણે, કારણ કે ભૂત હોય કે ન હોય એ તો ખબર નહીં, પણ તમે કોમેન્ટ કરી નાખો ભૂત હોય કે ન હોય. મારે ગૌતમભાઈ છે ને આ ભાડે રાખવાના હે. કેટલું ભાડું કેટલું છે આનું? પછી ખબર પડે કેટલું ભાડું એવું હે. હાલો કાંઈ વાંધો નહીં. અહીંયા સીડી અહીંયા છે સીડી. હાલો આયલા થઈ ગયો હવે. ઓહ આ બાજુ મોટું છે, કેટલું છે ખબર જ ન પડતી આપણને. આને શું કહેવાય, બાલ્કની કહેવાય ને. જો મિત્રો આ આપણે અહીં સ્ટાર્ટિંગથી આપણે અહીં આવ્યા હતા, પણ એનો અંદરનો સીન છે ને આપણે તમને નથી દેખાડ્યો. તમે સબસ્ક્રાઈબ કરી નાખો ને એટલે પછી તમને દેખાડો. હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. જો કોક બોર્ડ કાઢી ગયું લાગે, જો બોર્ડ કાઢી ગયેલું. આવું છે કંઈક બીવરાવાનું બધું નીચે છે, એ તો હમણાં આપણે તમને દેખાડવાનું જ છે, પણ તમે સબસ્ક્રાઈબ કરો ને તો હવે શું જોવાનું આ બધું. આ સ્ટાર્ટિંગમાં તમને એમ ઉપર લઈને આવતી રહે, કારણ કે ઉપર છે ને આમ કંપની સારું. જો આ જો કેદું હોય છે, બાવડા અંદર આવી ગયા છે. આમ તમે જુઓ ને તો આપણા ગામડા જેવું જ લાગે. તો અહીંથી જો આપણી ગાડી પડી અહીંયા બહુ સેટી છે. જવા દો કાંઈ વાંધો નહીં. આ જો જંગલ જેવું લાગે છે ને એકદમ બીવરાવજો. આ છે ને ચેલેન્જ કરવો પડે, પણ ચેલેન્જ આ ન થાય, કારણ કે આ છે ને રાઈતે પોલીસવાળા હોય, પોલીસવાળા અંદર નથી કરવા દેતા, દિવસે રખડવા દે એમ કે. ઘણા તો પૂછીને આવ્યા છે કે અહીંયા વિડીયો બનાવવા દે કે ન બનાવવા દે, પણ કાંઈ વાંધો નહીં. અમે ક્યાં જઈશું? સામે જો સામે આપણો અક્ષર લખ્યું, ત્યાં જઈએ. આ બધું ગૌતમભાઈ છે ને ભાડે રાખવાના. જો આવું કંઈ છે, અંદર ઉતરવાનું હરવું જોઈજો ભાઈ. અહીંયા તો ભૂત આવવાનું જ કેમ ખબર છે? આ જોવો તો હનુમાન દાદા નામ અહીંયા તો ભૂત ન કહેવાય. તમને શું લાગે છે? આ બધું એવી ઘણું આમાં છે ને લગભગ આપણે અડધી કલાકનો વ્લોગ થાય ને તો એને પૂરું અહીંયા ભૂત છે. એ તો આપણે ઓલો હોય. આ એક રૂમ છે જોઈએ એવી. આ શું લખ્યું છે? મિલાનો આવું કંઈક લખ્યું છે. देखो कॉल आ गया, भूतू भाई को कॉल आ गया, उसकी बीबी का कॉल आया था. अभी देखो हाँ ये तो बोली गयो भूतनो बंगलो है कांई कोण હોય. મિત્રો જમીન આવી દીધું અંડરગ્રાઉન્ડ છે. અંડરગ્રાઉન્ડ અંદર તો આપણે કોઈ ગયા નથી, અને જોઈએ હાલો હું હે જોઈ ગયો પડે એવું નથી ને. બસ આપણે કપડા ને રહી જાય, કપડા શૂઝ ને રહી જાય. ભૂત બંગલો ભાડે રાખવા એવું ગોળે કરે. જો અંડરગ્રાઉન્ડ છે આવું. આ છે ને જમીન અંદર છે આ વસ્તુ રહી ને. તો મિત્રો જો આ છે ને જમીન આવી જાય બાકી આ અંદર બધું બનાવેલું. આ ઉપર સજ્જું કંઈ છે જોઈ. ઓકે 3D બનાવી જો તો ગૌતમભાઈ. तो हाँ जो यहाँ पे कोई गाली लिख के चला गया है, कौन था
ચલો કોમેન્ટ કરો ફોટો આવી જાય બસ હાલો આવીશું સ્ક્રીન ફોટો પાડી લઈશું. એટલે આ તો મોટો હોલ છે જો. આ તો આપણે જોઈ આ ઓલો સ્વિમિંગ પુલ હતો દી ના બીજો સ્વિમિંગ પૂલ આ બીજો કંઈક સ્વિમિંગ પુલ હાલો એટલે આ કેટલું કે હાલો અહીંયા કંઈક પુલ છે જોતે હાલો. આ કૂવો છે કૂવા ભૂત મિત્રો. આ છે ને બંગલો કેટલો જૂનો છે ને એ ન ખબર મને. જો પાણી બાકી આવી જાય ભર્યું. આ ચોમાસાનું ભર્યું છે. ચંપલ હે આ ચંપલ ભાઈ જેના હોય ને કાઢી જાય. કેવડો મોટો આ ડેટ કો મિત્ર જો આ જો ડેટ એ અંદર કરી ગયો અંદર વઈ ગયો. હા મિત્રો ઘણું ઊંડું છે આ તળિયું દેખાય. ના તળિયું દેખાય એ ઉપર ઓલ જામી ગયું હોય ને કેટલા રેન્કી એવું હે તો ભાઈ ચાલો ભાઈ. બાકી તો જો આવો હે ભૂત બંગલો. અહીંયાથી ને આપણને અડધો જ દેખાય છે. આપણે ઉપર જોઈએ ને એટલે પહેલાં તો હું તમને એટલે ઉપર લઈ ગયો કારણ કે કેવડો છે ને આ હું વાવ જવું કંઈ છે વાવ જેવું પૂરી ભૂંગરું કે શું કે આવું કંઈ છે મિત્રો. કંઈ વાંધો નહીં. એક આ બાજુ શું છે આ ઉપરથી જોતા દી ક્યાં હતું ઉપરથી આપણે ઉપરથી જોયું. ભૂત બંગલો શું કામ કહે છે ને એ તમને હમણાં કહું કારણ કે આમાં છે ને બહુ લાંબી કાંડ કોઈ હે નહીં ના કોઈ નથી. આ હું હાથથી બનાવ્યું છે કચરો ફેંકવા માટે કુંડું એવું નહીં પાણીનું કંઈક છે. પણ આયા તો હજી આપણે કેટલું રેખડા ની મને નથી ખબર. તડકો બહુ થઈ ગયો છે પરસેવો રહે થઈ ગયો. છપરું છે કયો કરી મારો પરસો અહીંયા લૂસીને એમને સોરાડી દીધો. કાંઈ વાંધો નહીં હાલો બીજે જઈએ અમે. તો મિત્રો આપણા ઓલો પુલ હતો એ અને જો આપણા બીજી જગ્યાએ જો ઉપર કેવું છે. હા જો હમણાં આપણે પુલ ગોતતા હતા ને બીજો એ જો અહીંયા છે અને આપણે છે ને આને ઉપર હતા હમણાં અહીંયા ઊભા હતા અને જો આ પુલ મળી ગયું. તો એમ તો ભગુચિયા જે બધા એમને એમ છે. જો કટીક બોલીને તો કેટલો અવાજ આવે આપણો કારણ કે આ છે ને થોડું બોલું છે ને કંઈક જોઈ. અને આ જો કેટલા સમયનું પાણી એટલે ચોમાસાનું વરસાદનું પાણી છે અને આવું કંઈક લખેલું છે આ બધે જો. હા યસ કોકી એમ દોર્યો બાઈકી. ઓહ કોકનો નંબર છે કાંઈ વાંધો નહીં હાલો ચેકી વાર્યો નંબર. આવો કંઈક નંબર હતો અને અંદર શું છે બસ આવું જ છે બીજું કાંઈ નથી. તો મિત્રો વિડીયો બહુ લાંબો એડિટ કરવો પડે કારણ કે આમાં ઘણી વસ્તુ મારે કાઢવી પડશે કારણ કે છે ને આ કોઈ ટેક્સ લખીને વહી ગયું. ટેક્સ એટલે આ આવું થોડુંક કોક ખરાબ લખીને વહી ગયું છે એવું બધું છે. પણ આપણે તો કાંઈ નથી. હા નહીં દેખાડું. તો મિત્રો આવું કંઈ છે દેખાડ્યા જેવું નથી તમને. આના અંદર શું હોય ઓ મિત્રો ये तो बाथरूम है कुछ पता नहीं चल रहा नहीं रेवा दो नहीं કોક જોવા આવીશ ને એમ તો મિત્રો આ હે ને એવું નથી કે અમે 2 જણા જ છીએ એમ તો હે 3 4 5 જણા હે. આપણે કોઈ વિડીયો બનાવવાનું પોટા ને એવું પાડે એવા થોડાક માણસો હે. હાલો અહીંયાથી તો બહાર નીકળી ગયા જાવી કંઈક બીજા હોય કન્ટિન્યુ બન્યા રહી ગયો. અને આ હે ને નકરું ખરાબ લખ્યું છે ને હાલો મિત્રો અંદર નથી આવી ગયું કારણ કે આ બહુ બધા છે ને આમ ખરાબ લખીને વહી ગયા છે. અને હાલો હું આપણે છે ને તમને થોડુંક ભૂત જેવું છે ને એ દેખાડવી. હાલો હાલા દઈશું. ઓહ નથી આમ કેમેરો મારા મોઢા સિવાય તમને બીજું કાંઈ દેખાડાય જેવું નથી કારણ કે બહુ જવા દો એવું બધું લખેલું છે. અને જો સાચું ભૂતિયું છે ને જો આવી રહ્યું છે જો મિત્રો અહીંયાથી સ્ટાર્ટિંગ થાય. આ કંઈ છે ને ભૂત જેવું તમને લાગે જો ફરતી બાજુ એવું છે ને અને આ ટેક્સ બધું લખ્યું હોય ને આમ કાંઈ કેમેરો ફેરવો પડશે કારણ કે બહુ જેનથી એવું ખરાબ શબ્દ લખેલા છે એટલે છે ને તમને નહીં દેખાડી શકું. તો મિત્રો જોઈ લીધો તમે આ ભૂત બંગલો. તો આનું નામ એટલે કે અવધનો બંગલો છે. તો આનું કંઈક રહસ્ય એવું હતું કે આ છે ને એક છોકરીનું મર્ડર થઈ ગયું હતું અને એની આત્મા છે ને આમાં ભટકે એવું બધું છે. આપણે યુટ્યુબમાં થોડાક વિડીયો જોયા હતા પહેલેથી કે આમાં એવું કંઈક છે એટલે આપણે છે ને નાનો એવડો આટો મારો આવ્યા હતા અને જો આટલો દેખાડી દીધો ને અમુક રૂમ તો ભૂલી જાય. આ છે ને એક જાતનું આમ એક બંગલો નથી આ છે ને એક હોટલ હતી પહેલાં એવું કંઈક હતું એવું હતું ને ગૌતમભાઈ. અને ગૌતમભાઈને અત્યારે કેમેરામેન બની જાય જો ના અત્યારે બધા જો કેવા ટેક્સ બધું એવું લખીને વહી જાય નથી દેખાડ્યા જેવું અમુક તમને અમુક દેખાડ્યા જેવું હતું એ દેખાડી દીધું છે. તો હાલો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવી દેજો. અને તમે અહીંયા કોઈ આવ્યા હો કે નહીં અને
આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો. હાલો તો યાર, વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા કાલે જ્યારે મળી દે પણ નવા વિડીયોમાં મળશું અને કંઈક નવું જ લાવશું. હાલો, લાઈક ફોલો સબસ્ક્રાઈબ જે આવી કરી નાખજો. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.